ભીમરાવ તો ભીમરાવ છે, બાબા કલમના બાદશાહ ભીમરાવ તો ભીમરાવ છે. હું લાખ લાખ અભિનંદન આપું છું હેતલભાઈ અને એના ભાઈ જીતેન્દ્રભાઈ અને એના પરિવારને. સાહેબ મને વાત યાદ આવે છે કે બિંદુસાર અને સુભદ્રાંગી આ બંનેના ઘરે જ્યારે દીકરાનો જન્મ થાય 304 ઈસા પૂર્વ એ દીકરાનો જન્મ થાય ને પિતા બિંદુસાર પોતાની પત્ની મહારાણી પાસે જઈને એમ કહે છે કે મહારાણી આપને ઘરે પુત્રનો જન્મ થયો છે, હવે આ પુત્રનું નામ શું રાખવું? એટલે સુભદ્રાંગી એમ કહે છે કે મારા આ બાળકના જન્મ પહેલા અને બાળકના જન્મ પછી મને જે કઈ પીડા હતી, જે કઈ સંતાપ હતા, જે કઈ શોક હતા ને આ બાળકે જન્મતા વેદ હરી લીધા. કે શું કહો છો કે હા આ બાળકનો જન્મ થયો, આ તેજસ્વી બાળક, એના જન્મ પછી મારા તમામ શોક, મારા સંતાપ નું હરણ કરી લીધું છે આ બાળકે. એટલે બિંદુસાર એમ કહે છે કે તો પછી બાળકે તમારા શોક હર્યા ને, તમારા સંતાપ હર્યા ને, તમારા શોક હરી લીધા, તો કે હા, તો કે આજથી આ બાળકનું નામ અશોક રાખીએ, અશોક રાખીએ, અશોક રાખીએ. જન્મતા વેદ જે મા બાપના દુઃખ હરે ને અને દીકરા કહેવાય. પછી ઘરમાં લાડી આવી જાય ને, ગાડી આવી જાય ને, એપાર્ટમેન્ટ બની જાય ને, સોસાયટીમાં રહેવા આવી જાય ને, પછી કહેવાય બાપુજી તમને માં ખબર ન પડે. પછી બાપુજીને માને ખબર ન પડે. એ તો જો બાપ બનીએ ને ત્યાં ખબર પડે સાહેબ. અને જેનો બાપ ન હોય એને પૂછજો, અડધી રાતે અટાટની આવી હોય અને ખાટલામાં બાપ બેઠો હોય, ઘરને આંગણે બાપનો પડછાયો હોય, ઘટાદાર વૃક્ષ હોય અને એ બાપ ખભે હાથે આમ હાથ મૂકીને એમ કહી દે કે મુંજાતો નહીં દીકરા, હું તારો બાપ બેઠો છું. પછી કોઈની ત્રેવડ નથી તમારી સામે આંખ ઊંચી કરી શકે સાહેબ. મા બાપની વાત છે, પિતાની વાત છે, પિતાનો કાર્યક્રમ છે. મારે વાતો આપની વચ્ચે મૂકવી છે, મારો અભ્યાસ, મારું વાંચન અને આનંદ કરાવવાનો છે નવનીતભાઈના નામે. પણ સાથે સાથે હું યાદ કરું છું એ માળીને, મીઠા મધુને મીઠા મેહુલારે લોલ, અને એથી મીઠુડી મોરી માતરે જનનીની જોડ સકી નહીં જડે લોલ. આ જનેતાનું અહીંયા નામ છે દિવાળીબેન નવનીતભાઈ સુંદરવા. એની ચેતનાને પણ પ્રકૃતિમાં શાંતિ મળે એવી માં ધરતી માતાને વડે પ્રાર્થના કરું છું. પ્રકૃતિને ધરતી માતા એ માટે કહું છું કે આ છે ને બધી નાકમાંથી જન્મ થાય ને નાભીમાંથી જન્મ થાય ને સૂર્યને કરી ગયા ને દરિયામાં ઘોડા દોડાવી દીધા ને બધું આય થાય. વાં જાય ને વાં તો કે સીધે સીધું એ જ કહેવાનું બુદ્ધના દેશમાંથી આવ્યો છું બાપા ને ભીમના દેશમાંથી આવ્યો છું. ત્યાં ન કે 33 કરોડના દેશમાંથી આવ્યો તો ઓલા એમ કે તો ભાગમાં મંડો. એ તો હાય નવખંડમાં જેના નામનો ડંકો ગુજે અને લાખ લાખ વંદન છે મારી જનેતા રમામાં આંબેડકરને કે બાબા સાહેબ આંબેડકરની હારે અડીખમ થાંભલો થઈને મારી માં ઊભી. એટલે આ સમાજની બેન દીકરી પીએસઆઈ બની, મામલેદાર બની, કલેક્ટર બની, પ્રોફેસર બની, ડોક્ટર બની, વડાપ્રધાન બની, રાષ્ટ્રપતિ બની, ગામની સરપંચ, મેયર, નગરપાલિકા પ્રમુખ, એ બધું બાબા સાહેબ અને રમામાં આંબેડકરના પ્રતાપથી. અને એથી બે ડગલા ધીરે ધીરે આગળ આવું તો સાવિત્રીબા ફૂલે, જ્યોતિરાવ ફૂલે, તમામ બહુજન મહાપુરુષો કે સમય સમય બહુજન મહાપુરુષોનો જે ધરતી ઉપર જે સમાજમાં જે દેશમાં જન્મ થયો છે એના ચરણોમાં લાખ લાખ વંદન સાથે યુગે યુગે આવીશ હું જેણે દીધેલો કોલ છે યે ઇશ્ક આંબેડકર રૂપ પ્રગટો પુરુષ અણમોલ છે.
ભીમરાવ જય ભીમરાવ જય ભીમરાવ જય ભીમરાવ. અને બળેજનો મેરનો દીકરો બાબા સાહેબ વિશે લખે છે સાહેબ. મેરનો દીકરો બાબા સાહેબ વિશે લખે શું લખે છે? બાબા સાહેબ ને વાંચ્યા હશે ને? વાંચ્યા હોય તો જ એની કલમ હાલી હોય ને સાહેબ. હવે ઘણાય નથી આપણે કહેતા ગલી ગલી મેં નારા હે બાબા સાહેબ હમારા હે. એક કોઈ જાતથી 18 વર્ષ માટે જેણે કામ કર્યા છે, 18 વર્ષની બહેનો દીકરીઓ માટે જેણે હિન્દુ કોડ બિલની રચના કરી છે સાહેબ, એટલે એની કલમ હાલી. બિન દર્દ દુખી જાનની મત દરિય તારી નામ છે. પદવી આપી, ભગવાન રૂપી સન્માન આપ્યું છે. દિન દર્દ દુખી જાનની મત દરિય તારી નામ છે. એ પીડિતનો પરમાત્મા ભગવાન તું ભીમરાવ છે. સદીઓ તણી હરિ વેદના ગંભીર જેના ઘાવ છે. ભગવાન તું ભીમરાવ છે. ડાક્ટર મારા
જાણી ઘણા દર્દ ગ્રંથ દફનાવ્યા શાસ્ત્રો બધા છે તે રામના લઈ ચોકમાં સળગાવ્યા પીડિતો તણા પૂરા દર્દ જાણી ઘણા દર્દ ગ્રંથ દફનાવ્યા શાસ્ત્રો બધા છે તે રામના લઈ ચોકમાં સળગાવ્યા બાબા સાહેબ આંબેડકરે જ્યારે મનુસ્મૃતિને ભળકે મારીને એ સુતરેજ ના આગેવાનો અને જ્યારે બાબા સાહેબ આંબેડકરે મનુસ્મૃતિને ભળકે મારી એટલે ઓલા દોડી ગયા ગાંધીજી પાસે ગાંધી આમ બેઠા હતા આમે સરદાર પટેલ બેઠા હતા બાપુજી તો કે શું છે કે આમ જોઈ લ્યો અમારું ધાર્મિક ગ્રંથ હળકાવી દીધું આંબેડકરે અમારી ભારોભાર લાગણી દુભાણી છે શું કરવાનું છે તો કે ફરિયાદ કરો કેસ કરાવો એફઆઈઆર કરાવો ને જેલના પાસ સળિયા ગણાવો આંબેડકરે અમારી ધાર્મિક લાગણી દુભાવી છે આ મનુસ્મૃતિ હળગાવી છે બાપુજી આમ જોઈ લ્યો ગાંધીજીની બાજુમાં સરદાર વલ્લભભાઈ પટેલ બેઠા હતા ને એણીએ કીધું વાત તમારી બધી સાચી બધું કરીએ તમે કયો એમ કરશું પણ એટલું યાદ રાખીજો કે આંબેડકર છે ને વિશ્વનો વિદ્વાન વકીલ છે અને જો એની હળફેટમાં સડી જાય ને તો ક્યાંક તમારું બીજું બધું છે ને એ ભડકે ન બાર એટલે સમજી જાય જો કે શું તો કે આંબેડકર વિશ્વનો વિદ્વાન વકીલ છે અને જો એની સામે તમે કાયદાની હળફેટમાં સડી ગયા તો આ તમારું બધું ગતિ પંસા 150 છે ને કે ઈ ન હળગાવે એટલું ધ્યાન રાખી સાના મુના બેહી ગયા આ કાયદાની તાકાત છે એટલે કીધું છે પીડિતો તણા પૂરા દર્દ જાણી ઘણા દર્દ ગ્રંથ દફનાવ્યા શાસ્ત્રો બધા લઈ ચોકમાં સળગાવ્યા હોળી કરી તી હોસતી રોયા પુરાણો
કીધું પૂજારે પ્રાણો લાશમાં કેવી લાશો હતી અત્યાચાર અન્યાયની હતી ઘોર અંધારી રાત માનવે રીત બનાવી અછૂતોની જાત ઉગારવા કુળને એવા ભીમજોને રામજી જેવા સાહેબ કોઈ અડવા તૈયાર નહોતું અને સળતે પર તો નીકળવાનું નહીં હે ત્યારે કેવી પરિસ્થિતિ હતી હે એ વીર મે ઘુમાયા હો મિટાયા વીર મે ઘુમાયા હો મિટાયા નિર્નવાને રામિયા પર રોજ કરી કુરબાન કાયા કામ ઉજળા કરી ગયા यदि समाज માટે આય કુવાતું નામ ઉજળા કરી ગયા અમને સમાજી મે ઘુમાયા અમર છે ઇતિહાસમાં બોલે અમર છે ઇતિહાસમાં બીજું એક એવું છે કે આવડી સંખ્યામાં મારી જનતાઓ મારી બહેનો દીકરીઓ મારી માતાઓની જ્યારે હાજરી છે ત્યારે તમારા હાથમાં જો આ પુસ્તક આવે એક વખત આ મારી માં આપણા સૌની જનતા ધરતી માતાએ હસે ધ્રુજ તીરે લોલ અચડા અચૂકી એક માત જો જનનીની જોડ સખી નહીં જડે રે લોલ આ પુસ્તક જો તમારા હાથમાં આવી ગયું બહેનો દીકરીઓ આ માં રમામાં આંબેડકરનું જીવન ચરિત્ર છે આ પુસ્તકને એકવાર વાંચી લેજો એટલે તમને ખબર પડશે કે લાલ પીળા ગુલાબી દોરા ધાગા દશામાના જાગરણ કરવાથી આ સુખ સુવિધા નથી મળી આ પુસ્તક આ જનતાએ તમારા ને મારા માટે ચાર સંતાનોની આહુતિ આપી દીધી છે હે બાબા સાહેબ આંબેડકરનો રાજરતન બાબા સાહેબ આંબેડકરનો રમેશ બાબા સાહેબ આંબેડકરનો ગંગાધર બાબા સાહેબ આંબેડકરની એકની એક 9 મહિનાની દીકરી હિન્દુ એકની એક 9 મહિનાની હિન્દુ બાબા સાહેબ આંબેડકરની અટાણે કેવા અત્યારે સવારમાં આપણું બાળક ભૂતું હોય ને એને ઉઠાડીએ મારા દીકરા મારું પેટ આપણી દીકરી કે આપણો દીકરો હોય એને આપણે જગાડીએ ઉઠ મારા દીકરા સવાર થઈ ગયું હાલ તારા હાટુ પરોઠા બનાવ્યા છે તારે માટે દૂધ ગરમ કર્યું છે મારા દીકરા ઉઠ જમી લે સવારે નાસ્તો બપોરે ભોજન સાંજે જમવાનું એ તમારાઓને ત્રણ ટાણા ભરપેટ ભોજન કરાવવા હાટુ બાબા સાહેબ આંબેડકરના રમામાના વરવરતા વયા ગયા વરવરતા અને ઈ બહુજન સમાજની બહુજન હિતાય બહુજન સુખાય રૂપી ભવ્ય ઇમારતના નિર્માણમાં ઈ પાયાના પથ્થરમાં બાબા સાહેબ આંબેડકરે પોતાના ચાર સંતાનોની આમ લાશો મૂકી દીધી ને તઈએ તમને પાટણનું પટોળું જામનગરની બાંધણી પગથી માથા સુધી ઘરેણા આ 15 હજારના 20 હજારના ડ્રેસ લગન હોય ને લગન 4 દી સુધી બ્યુટી પાર્લરમાં ઊભા હોય 10,000 ના મેકઅપ હોય પછી ત્યાંથી ફોન કરાવે લઈ જાવ ની એટલે કોઈ લાલ પીળા ગુલાબી દોરા ધાગા કોઈ જાગરણ થી આ સુખ સુવિધા નથી મળી તમારી સુખ સુવિધા માટે મારી માં રમામાં આંબેડકર આપણી જનતાએ પોતાના ચાર નો હોમી દીધા ને ત્યાં સુખ સુવિધા મળી છે અભ્યાસ કરતા કરોડ જણ બંધારણ ને બાંધ્યા એકવાર જોરદાર તાળીઓ પાડીને સાઉન્ડ ને વધાવી લ્યો સાહેબ તાળીઓ પડાય ઓલામાં તમે કોવડે તમે ત્યાં તો બહુ આમ કરે આ ધૂન બોલતા હોય તો ગામના પાદરમાં સંભળાતે ગુરુજીના નામની હો માળા છે ડોકમાં આ બોલતા ગામના પાદરમાં સંભળાતું હોય હે પણ ઘરમાં કોઈથી કીધું એ જયદેવ બાપા હે મુરદાસ બાપા હે બુદ્ધમ શરણમ ગચ્છામિ ધમ્મમ શરણમ ગચ્છામિ સંઘમ શરણમ ગચ્છામિ આ કોઈથી કીધું મારા ગુરુ કાનમાં ફૂંક મારી બીજા કોઈ ન કહેવાય
અભ્યાસ કરતા આખરું જણ બંધારણને બાંધિયા રાતી રુદામાં ભાવના બુદ્ધ ધર્મને કાંધે ધર્યા અમારું સુખેદ અભિલાષ કરતા કરુણ નદી બંધારણને બાંધિયા રાતી રુદામાં ભાવના જગ બુદ્ધ ધર્મને કાંધે ધર્યા જન્મી ગયો ને કુળમાં તારા કુળ રે 18 તે બંધુ બંધારણ દર્શનું વંદન હજારો વાર છે વંદન હજારો વાર છે વંદન હજારો વાર છે ભીમા માતા પિતાના પુણ્યથી જન્મો ઘેરે દે બેટડો અમુક દીકરા એવા જન્મે સાહુજી મહારાજ શિવાજી મહારાજ બિરસા મુંડા તિલકા માંજી જ્યોતિરાવ ફૂલે માન્યવર કાંચીરામ સાહેબ બાબા સાહેબ આંબેડકર રોહિદાસ બાપા મેઘમાયા એકલવ્ય ગાડગે બાબા પેરિયાર ભગતસિંહ ઉધમસિંહ આવા દીકરા જન્મથી માના ધાવણને ઉજળું કરે બાપનું નામ રોશન કરે અને અમુક એવા જન્મે માનું ધાવણ લજવે અમુક એવા જન્મે છે માનું ધાવણ લજવે એટલે કીધું માતા પિતાના પુણ્યથી જન્મો ઘેરે દે બેટડો ભીમબાઈ કેરા ભાગ્યનો એકલ હતો ઈ એકડો એકલો 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 એકલો
હજારો વાર છે, વંદન હજારો વાર છે. હેતલભાઈ અને જીતેન્દ્રભાઈ ને બંને ભાઈઓને લાખ લાખ સાધુવાદ છે સાહેબ કે પોતાના પિતાની પાછળ અને આવું શોભાયમાન દીપાયમાન કાર્યક્રમનું આયોજન કર્યું છે. બાકી આઈને આવડતું હતું, તંબુરો આઈ લઈને બિહાર દીધો તો હાલત તો કે ભજનિયા કીર્તનિયા કરવાનું. આ એને એમ થયું કે અમારા પિતાની પાછળ અમારું મૂળ ધર્મ, અમારી મૂળ પરંપરા, અમારી વિરાસત, અમારી ધરોહર મજબૂત હતું માન જેનું ધર્મ રાખ્યા ધ્યાનમાં થઈ ગયા. અમરે સુનાઈ એકલવ્ય અમર છે ઇતિહાસમાં, જોને અમર છે ઇતિહાસમાં. જ્યારે વાંચન કરતો હતો એસે છે અમારે બાબા સાહેબ આંબેડકર એ વાંચતો હતો ત્યારે મારી કલમ હાલી સાહેબ અને એ કલમની રચના મારી ખુદની મારી પોતાની રચના ગાજે ભીમરાવ નામ ગાજે કદમો અનંત ગાજે તે ઘોર
આ મારી જ રચના છે, મારી કલમે જ પણ મારી કલમ ત્યારે હાલી ગઈ, બાબા સાહેબનું પુસ્તક પાસે પડ્યું હતું અને પછી એમાં આ રચના ઉપડી સાહેબ. આમાં કહે છું કે આંખો ખોલો રે અંધ, નવતમ દુનિયાનો સરળ સૂર્યોદય લાગે. એટલે કીધું છે જાગો જુગના ગુલામ દેખાય ભીમ નામ. ઓલાથી ગણાય પોતાના બાપ તણો, પોતાના ફંડ તણો અને જેને ઘટમાં ભરોહો ઘણો હે એ હાવજ નો હંગરે કોઈથી કાલનું ભોજન કાગડાય. એ આપણો બાપ હોય ને એ જ આપણો હોય. કોઈ બેન દીકરી બજારમાં હાલી જતી હોય અને કહેજો છું એ બાપની બેડી જો ફૂઠા સાફ ન કરી નાખે તો એ આપણી માં, આપણી જનેતા, આપણી જન્મદાતા, ઈ આપણો બાપ હોય ને આપણી માં, ઈ જ આપણા હોય. પારકા કોઈ દી આપણા ન થાય સાહેબ. એ તો 9 મહિના ઉદરમાં રાખ્યો, પોતે ભીનામાં હોતી, તને હુકામાં હુવડાવ્યો. એ પોતાના મોઢાના કોરિયા ભૂરી ભંગા તને દીધા અને તને આંગળી પકડી અને સ્કૂલ કોલેજ ને યુનિવર્સિટી સુધી તારા બાપે આંગળી પકડીને પૂગાડો સાહેબ. ઉપાધિ કરમાં કોઈ તું
એ હજી હું બાપ બેઠો છું, એ તારો બાપ બેઠો છું. બે ભાઈઓ હેતલભાઈ અને જીતેન્દ્રભાઈ, બાપ તો બાપ છે ભાઈ. કવિઓએ મા વિશે ખૂબ લખ્યું છે, પણ બાપ વિશે ખૂબ લખ્યું છે સાહેબ. અને એક મને ફરમાઈશ આવી છે મારા સપાકરાની. મેં સિંહના સપાકરા, વાદળના, વરસાદના, જંગલના બધા સપાકરા કે પણ આ એક કટારીનું સપાકરું છે. ભલી વેંડારી કટારી લાંગા એતાદી કનાકા ભાણ. બંગોળી રકમમાં થતી કંબોળી સિકટી બાર હેવત રાખી. પટ્ટી અઢી આકરાતી જમદા ટીકટી બાર ભૂસુરી રાખવા થતી હાય રાખવા ધરમ. બંગોળી રકમમાં થતી કંબોળી સિકટી બાર હોળી રમી બાગે સારે હાથ આયા હે મોરે દાડીએ કરી શાહજાદી હાથ. કવિ લખે છે, એ બાબા સાહેબ આંબેડકર તારી કલમનો શું પ્રતાપ છે. વાદળાના હાથાત પડને ફાડી અને વીજળી સોંગ કડક ઠણ કરતી નીકળી જાય એમ બાબા સાહેબ તમારી કલમ હાલી છે. એટલે લખ્યું છે અસડી વીજળી જાણે ઉતરી શિયાળની બેણે મેલા હરી કરી જાણે તમારી દેખા. તો ફાડી રહો મૃગાનેડી
પિતા કરી કલમે અરે રે જેણે અપાવ્યા અધિકાર શું કીધું છે કાયદાના ઘડનારા એ કલમ તારી રૂપાળી લોખંડની થાળીમાં સોનાની મેખ મારી કાયદાના ઘડનારા ભણવાનો અધિકાર નહીં, ગામમાં નીકળવાનો અધિકાર નહીં, ગામને હિમાલય રહેવાનો, સારા વસ્ત્રો પહેરવાનો અધિકાર નહીં. આ લોખંડની થાળી તમે લાલ સલાડ કવાયા ભીમાબાઈના રજાયા તમે લાલ લાડકવાયા ભીમાબાઈના રજાયા કાયદાના ઘડનારા કલમ તારી રૂપાળી લોખંડની થાળીમાં સોનાની મેખ મારી કાયદાના ઘડનારા બાબા સાહેબે હાથ પેઢીનો હક નથી કર્યું. અટાણે ઘણા 5 વર્ષ મોકો મળ્યો કર્યો ફેરું એમ કહેતા હતા. મારા બાપે જ્યારથી હું સમજણો થયો છું ત્યારથી બાબા સાહેબ લખે છે જ્યારથી હું સમજણો થયો ત્યારથી મારા સમાજના ઉદ્ધાર માટે હાલી નીકળ્યો છું અને જીવું જ્યાં સુધી મારા સમાજનો ઉદ્ધાર કરતો રહે એટલે કીધું છે લાગી ન મોહ માયા પર દુઃખમાં દજાયા બુદ્ધિ કેવી તમારી કાયદાના ઘડનારા કલમ તારી રૂપાળી લોખંડની થાળીમાં સોનાની મેખ મારી કાયદાના ઘડનારા
बनूं मस्त उड़ूं मस्त गगन में, आज मैं आजाद हूँ दुनिया की नजर में।